લઈને પરિસ્થિતિ હવે જોવા મળી રહી છે। આજે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ છે। દ્વારકાના ગોમતી ઘાટ, સંગમ ઘાટ, લાઇટ હાઉસ સહિતના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા। અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે। દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દરિયામાં ભારે કરંટ હોય, ઊંચા મોજા ઉછળી રહ્યા હોય, તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે। ધોળકા પંથકમાં પણ ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। બદરખા ગામમાં ભરાયા છે પાણી, રસ્તા પર જળબંબાકારની સ્થિતિ છે। સરખેજ ધોળકા 4 લાઇન હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે। તો સરખેજના દ્રશ્યો આપ જુઓ, ધોળકાના રસ્તાના દ્રશ્યો આપ જુઓ, મોટાભાગના જે વાહનો છે તે બંધ થતા જોવા મળી રહ્યા છે। હાઈવે પર બસો ખોટકાઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે અને બસીસ જે ખોટકાઈ ગઈ હોવાની પરિસ્થિતિ છે તેના કારણે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવામાં આવી રહી છે। લોકો હાલમાં ઢીચણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે। તો પંચમહાલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગોધરાથી લુણાવાડા થઈ શામળાજીને જોડતા મુખ્ય માર્ગ પર યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણીનો જમાવડો થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો પંચમહાલના છે કે જ્યાં પણ એ જ પરિસ્થિતિ છે, જળ જમાવ જે છે તે જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહનો બંધ થઈ રહ્યા છે। અમદાવાદ ગ્રામ્યમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। દસક્રોઈ તાલુકાના ગામોમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે। દસક્રોઈનું ભાટ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ચોતરફ પાણીનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે। ઘૂંટણસમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થયા છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા જે છે તે અત્યારે પણ અકબંધ જોવા મળી રહી છે। તો આ ભાટ ગામના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। દસક્રોઈની અંદરની આ પરિસ્થિતિ છે, જાણે એક સાથે 10 થી 15 ઇંચ વરસાદ થઈ ગયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પાણીનું સામ્રાજ્ય છે। રવિવાર હોવાને કારણે થોડી હાલાકી સ્થાનિકો અને રહીશોને ઓછી થઈ રહી છે। વાહન વ્યવહારને ઓછી થઈ રહી છે, કારણ કે નોકરી ધંધે જતા લોકોને આજનો દિવસ રજા હોવાને કારણે પરિસ્થિતિ થોડી કાબૂમાં જોવા મળી રહી છે। જો ચાલુ દિવસ હોત તો વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત। ભાટ ગામ જે છે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાત કરીએ મધ્ય ગુજરાતની, વરસાદથી નડિયાદ થયું છે જળબંબાકાર। નડિયાદમાં 8 ઇંચથી વધુ પડ્યો છે વરસાદ। નડિયાદ શહેરના પૂર્વથી પશ્ચિમને જોડતા ચારે રેલવે ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પિંજ રોડ, સંતરામ મંદિર રોડ, માઈ મંદિર રોડ, વૈશાલી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તો ખેડા જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ। નડિયાદ અને અમદાવાદમાં 7 ઇંચથી વધુ પડ્યો છે વરસાદ। માતર અને મહુદામાં 5 ઇંચ પડ્યો છે વરસાદ। ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ખેડા જિલ્લાનું વહીવટીતંત્ર એક્શન મોડમાં છે। લોકોને બહારના નીકળવા માટે તંત્રએ અપીલ કરી છે। ભારે વરસાદ પડતા ગામડાઓમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખેડાના કપડવંજ તાલુકામાં મેઘરાજા મહેરબાન છે। રાજપુર સિહોરા ગામની વાત્રક નદીમાં જળસ્તર વધ્યું છે। ગરનાળામાં ફરી વળ્યા છે વાત્રક નદીના પાણી। ગરનાળા પર પાણી ફરી વળતા હાલ રસ્તો બંધ કરવો પડ્યો છે। રસ્તો બંધ થતા 10 જેટલા ગામોને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શિહોરાથી અમિયાપુર, આંબલિયાળા, તેનપુર, રોજડ સહિતના 10 ગામના લોકોને મુશ્કેલી થઈ રહી છે। અરવલ્લીની વાત કરીએ હવે। અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ભારે વરસાદ। ભિલોડા તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। સિઝનમાં પ્રથમ વખત મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે। મોડાસા તાલુકાના 30 જેટલા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા સૂચના અપાઈ છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે। અરવલ્લી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ। ધનસુરા તાલુકામાંથી પારથી માજુમ નદી બે કાંઠે છે। શિનોલ પંથકના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। સિઝનમાં પ્રથમ વખત માજુમ નદી બે કાંઠે જોવા મળી છે। હજી પણ પાણી જે છે। અમદાવાદના મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। મણિનગરના રોડ બેટમાં ફેરવાઈ ગયા છે અને મુખ્ય રોડ પર કમર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે રીતે પ્રણવે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં તો વરસાદ છે, પરંતુ તેની સાથે સાથે શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। કેટલાક શહેરી વિસ્તારો કે જ્યાં પાણી થઈ ગયા છે। મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે પાણી ભરાયેલા દ્રશ્યો આપ જુઓ। ઢીચણસમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર થયા છે। રસ્તામાં જે વાહનો જઈ રહ્યા છે તેઓ એક તરફના કિનારાથી પસાર થઈ રહ્યા છે, જેથી વાહનો બંધ ન થાય, છતાં પણ કેટલાક લોકોના વાહનો બંધ થઈ ગયા છે। મોટા મોટા ટેમ્પા અને દ્વિચક્રી વાહનોને પણ ધક્કા મારીને જવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરમાં વરસાદ પડે અમદાવાદીઓ માટે આફતનો સમય છે તે બની જતો હોય છે। અમદાવાદ શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં વરસાદને કારણે પાણી ન ભરાયા હોય
અને લોકોએ છે હાડમારી ન કરી. આપ જોઈ શકો છો કે કઈ રીતે આ દ્રશ્યો જે આપણે બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારના છે, જે કહેવાય છે કે ભૈરવનાથ ચોકડીથી આગળ જે ઈસનપુર જવાનો આ મુખ્ય રોડ છે, આખો આરસીસી રોડ છે, અને સ્થિતિ જોઈ શકાય છે કે કઈ રીતે વાહનો બંધ થઈ રહ્યા છે, લોકોને અવાજ સાંભળીને મુશ્કેલી થઈ રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે એક યુવાન છે, મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે પોતાનું બાઇક છે તે આખું જે પાણીમાં છે તે ગરકાવ થઈ ગયું છે. બેન, ક્યાંથી આવો છો? કેટલી મુશ્કેલી થાય છે અહીં વિસ્તારની અંદર? શું કેવું છે આપને? ક્યાંથી આવો છો આપ? વટવાથી. કેટલું પાણી હતું રસ્તામાં આગળ સુધી? ક્યાં કેટલું સુધી પાણી હતું? આટલે સુધી પાણી છે વટવાથી. વટવાથી આવો છો? ઓકે, વટવાથી આ પરિવાર આવે છે. કોઈ દ્રશ્યોમાં કઈ રીતે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. જે બાઇક ચાલકો છે, ઘણી બાઇકો તો રસ્તામાં બંધ થાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તમે એક જવાબદાર નાગરિક છો, ટેક્સ ભરતા હોવ છો, ટેક્સનું વળતર મળે છે ખરી? કશું જ નહીં. ઉપરથી એક દાડો મોડો પડે ને તો 4% મહિનાનું ડબલ લઈ જાય. મને ડબલ લઈ જાય. પબ્લિકને ખાલી લૂંટવા માટે જ છે આ લોકો. એમ નહીં, પણ આ તમે ખરેખર પરેશાની થાય. વરસાદ દર વરસાદમાં આવી સ્થિતિ હોય છે. આ તો નહીં, જ્યારથી એ લોકો ઘોડિયામાં હતા ને ત્યારથી જ આ દશા કરી. આ જે વિસ્તાર છે ભૈરવનાથ ચોકીથી ઈસનપુર જવા વટવા તરફ જવાનો જે રસ્તો છે, મિલતનગરનો રસ્તો છે, એ આખો હાલ અત્યારે બેટમાં છે. એ ફેરવાયું છે. બેટમાં ફેરવવાને કારણે લોકો છે, વાહન ચાલકો તેને સૌથી મોટી મુશ્કેલી પણ થઈ રહી છે. તેમાં સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો અમદાવાદમાં ભારે વરસાદથી હાલાકી. ઓઢવ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તો દ્રશ્યો આપ જુઓ, ઓઢવ વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી છે. જે રીતે મણિનગરની પરિસ્થિતિ છે, મણિનગરના આસપાસના વિસ્તારોની પરિસ્થિતિ છે, ન માત્ર એવા વિસ્તારો કે જ્યાં આગળ પહેલેથી પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ અમદાવાદના એવા પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે, જેમ કે આનંદનગર વિસ્તાર છે, માણિકબાગ છે. એ તમામ વિસ્તારો કે જ્યાં આગળ થોડા જ વરસાદમાં જળજમાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ધોળકા પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર. અમદાવાદ ધોળકા સ્ટેટ હાઈવે પાણીમાં. ગામડાઓમાં ફરી વળ્યા છે કમર સુધી પાણી. ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. અમદાવાદ જિલ્લા, શહેર તમામ વિસ્તારમાં ભારે વરસાદ છે અને તેની અસર જે છે તે આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ગામડાઓમાં પણ કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. અમદાવાદથી આ સમાચાર. રસ્તાઓ આપ જુઓ, જે પાણી જોવા મળી રહ્યા છે. ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાયેલા છે. પ્રણવ, જે રીતની પરિસ્થિતિ છે, હજી પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. શું ગ્રાઉન્ડ રિયાલિટી જોવા મળી રહી છે વરસાદને લઈને? આ સીધા જ ચોક્કસ કહી શકાય કે જે રીતે ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યૂઝ 18 બતાવી રહી છે તે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે જે વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે. અને ખાસ કરીને અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ જિલ્લાના જે પણ વિસ્તારો છે, જે પંથકો છે, તેના હાલ છે તે બેહાલ થયા છે. હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તે સ્ટેટ હાઈવે છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે. અહીંથી જ્યારે પસાર થઈ રહ્યા છે, કદાચ અમારી ગાડી પણ આગળ જવું એ મુશ્કેલ બને તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આ ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યૂઝ 18 આપણા દર્શકોને પણ બતાવી રહી છે. જે રીતે અમદાવાદ શહેરના રસ્તાઓ જળમગ્ન થયા, તે રીતે હવે અમદાવાદ જિલ્લાના પણ જે રસ્તાઓ છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે. અમદાવાદથી ધોળકા તરફ અને ધોળકાથી અમદાવાદ તરફ જતા જેટલા પણ નાના નાના ગામડાઓ આવે છે, નવાપુરા જે કહી શકાય કે જે ગામ છે, તો સાથે જે કહી શકાય અન્ય જે ગામો છે, એ તમામ જે ગામોની સ્થિતિ આ પ્રકારની જોવા મળે છે. અને અવિરત હજુ પણ વરસાદ છે તે વરસી રહ્યો છે. આ વરસાદને કારણે જે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું, ખેતર અને રસ્તાઓ, એટલે જે ખેતરોમાં પાણી છે એ તો સમજ્યા, પરંતુ હવે એ તમામ જે પાણી છે તે જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે ઉપર એ પાણી ફરી વળ્યા છે. અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે જે વાહનો પણ જઈ રહ્યા છે તે વાહનો છે તેના જે આખા ટાયર છે તે ડૂબી રહ્યા છે. અને એટલું હેવી રેન છે તે હાલ પણ અત્યારે પણ થઈ રહ્યો છે. અને જે અવિરત વરસાદને કારણે આ જે આખો રસ્તો છે તે જળમગ્ન છે તે બની ગયો છે. અને આ દ્રશ્યો જે છે, હું ફરી કહું છું, આપણો ગ્રાઉન્ડ રિપોર્ટ જે હું બતાવી રહ્યો છું એ ગ્રાઉન્ડ રિપોર્ટ છે ધોળકાથી અમદાવાદ જવાનો જે મુખ્ય સ્ટેટ હાઈવે છે તેના હાલ છે. અને આખો હાઈવે જે છે તે હાઈવે જે છે આખો ધોવાઈ ગયો છે. રસ્તાઓ ઉપર વાહનો બંધ પડી ગયા છે. રસ્તાઓ ઉપર નાના નાના વાહનો, ટુ વ્હીલર ચાલકો છે તે પડી રહ્યા છે. તેઓને ઇન્જરી છે તે થઈ રહી છે. તે પ્રકારના દ્રશ્યો સતત આ રોડ ઉપર જોવા મળી રહ્યા છે. એટલે આપ એ કલ્પના કરો કે માત્ર જો આ સ્ટેટ હાઈવેની આ પ્રકારની હાલત હોય તો આપ એ કલ્પના થઈ શકે કે જે આસપાસના જે ગામડાઓ છે, જે નાના નાના વિલેજ છે, એ વિલેજની શું સ્થિતિ થઈ હશે. કારણ કે અવિરત છે તે વરસાદ છે વરસી રહ્યો છે. હજુ પણ વરસાદ છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અને જેના જ કારણે હજુ પણ રસ્તાઓ ઉપર પણ પાણી છે તે ઓસર્યા નથી. અને એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ માત્ર
એક સ્ટેટ જી પ્રણવ, તો જે હાઈવે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મોટાભાગના વિસ્તારો હજી પણ પાણી જે છે. અમદાવાદના મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. મણિનગરના રોડ બેટમાં ફેરવાઈ ગયા છે અને મુખ્ય રોડ પર કમર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે રીતે